નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રાજ્ય સરકાર સામે માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મિત્રો જે બંધ પોકારી રહ્યા હતા, જે આંદોલનો કરી રહ્યા હતા, તેના ભાગરૂપે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના અને તેડાગરોના માનદ વેતનમાં તારીખ 15 મે 2025થી વધારો જાહેર કરવામાં આવ્યો છે। તદુપરાંત રાજ્ય સરકાર દ્વારા લાખો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારી અને પેન્શનર્સોને પણ મોંઘવારી ભથ્થામાં વધારા સાથે બાકી રહેલા જે પૈસા છે, જે એરિયસ છે, તેને ચૂકવવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત ગતરોજ વિધાનસભામાં કરવામાં આવી હતી। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જે વિભાગોમાં કામ કરતા કર્મચારી, પેન્શનર્સ અને ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરતો અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈ અને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને આપ અમારી ચેનલમાં જો પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારા, કર્મચારી વગેરેના લગતા ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને સરકારની મોટી ભેટ આપવામાં આવી છે। મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા વધારો જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ મિત્રો, બાકી રહેલા જે મોંઘવારી ભથ્થાના જે પૈસા છે, જે એરિયા છે, તેને પણ ચૂકવવાને લઈ અને સરકારે અતિ મહત્વની જાહેરાત કરી છે। તદુપરાંત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં પણ સરકાર દ્વારા 15 મે 2025થી વધારો જાહેર કરવામાં આવ્યો છે। વાત કરીએ તો ગત સોમવારે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી હતી। આમાં કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ આપતી વખતે તેમણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને બાકી રહેલ રકમ આપવાની પણ જાહેરાત કરી હતી। તો હિમાચલ પ્રદેશના જે બજેટ રજૂ થયું છે તેમાં કુલ 58,514 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું છે, જે ગયા વર્ષ કરતાં 70 કરોડ રૂપિયા વધુ છે। આ બજેટમાં મુખ્યમંત્રીએ કર્મચારી, પેન્શનર્સો, આંગણવાડી કાર્યકરો, આઉટસોર્સ કર્મચારીઓ અને જે રાજ્યના કામદારો છે, મજૂરો છે, તેમને ભેટ આપી છે। બજેટમાં રાજ્યના કર્મચારીઓને 3% દરે મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ નવા દરો આગામી 15 મે 2025થી અમલમાં આવશે તેવી પણ જાહેરાત મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ દ્વારા કરવામાં આવી હતી। નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં 15 મેથી લઈ 70 થી 75 વર્ષના વયના પેન્શનરોના બાકી પગાર ચૂકવવામાં આવશે। વર્ગ 4 થી વર્ગ 1ના કર્મચારી અને અધિકારીઓના બાકી લેણા તબક્કાવાર રીતે મુક્ત કરવામાં આવશે। આનાથી 1,75,000 કામદારોને ફાયદો થશે। વેતન અને મહેનતાળામાં વધારો કરવામાં આવે છે। બજેટમાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા કામદારોના દૈનિક વેતનમાં 20 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવે છે। હવે કામદારોને દૈનિક વેતન 320 રૂપિયા મળશે, જે પહેલાં દૈનિક વેતન 300 રૂપિયા મળતું હતું। રાજ્યના લાખો કામદારોને, મનરેગા કામદારોને આનાથી સીધો ફાયદો થશે। વાત કરીશું મિત્રો આગળ, તો આઉટસોર્સ કર્મચારીઓને પણ દર મહિને હવે 12,750 રૂપિયા મળશે, જે પહેલાં મિત્રો 12,000 મળતા હતા, તેમાં 750 રૂપિયાનો વધારો કરવામાં આવે છે અને આઉટસોર્સ કર્મચારીઓને મિત્રો હવેથી દર મહિને 12,750 રૂપિયા મળશે। આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા, મિની આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા અને સહાયકોને 7,300 રૂપિયા આપવામાં આવશે। આશા વર્કરોને 9,800 રૂપિયા, MDM કાર્યકરોને 5,000 રૂપિયા અને વોટર કેરિયર્સને 5,500 રૂપિયા તેમજ વોટર ગાર્ડ્સને 5,600 રૂપિયા મળશે। આ તમામ જે વધેલા માનદ વેતન છે તે મિત્રો આગામી 15 મે 2025થી અમલમાં આવશે। આમ આંગણવાડી કાર્યકરોના તેમજ મિની આંગણવાડી કાર્યકરોને જે 10,000 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવ્યું છે, તેમના માનદ વેતનમાં 1,000 રૂપિયાનો વધારો અને સહાયકોના માનદ વેતનમાં 1,300 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તદુપરાંત આશા કાર્યકરોને 9,800, એટલે કે આશા કાર્યકરોના માનદ વેતનમાં પણ 1,300 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। સીવણ શિક્ષકો, જાહેર બાંધકામ, SMC અને IT શિક્ષકોના મલ્ટીટાસ્ક વર્કર્સના માનદ વેતનમાં પણ 500 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। તદુપરાંત ગ્રામ પંચાયતના ચોકીદારને 8,500 રૂપિયા, મહેસૂલ નંબરદારને 4,500 રૂપિયા દર મહિને, આઉટસોર્સ ઓપરેશન થિયેટર કામદારોને 17,820 રૂપિયા તેમજ દર મહિને અને આઉટસોર્સ રેડિયોલોજિસ્ટને 25,000 રૂપિયા દર મહિને મળશે। જનપ્રતિનિધિઓ માટે પણ ભેટ આપવામાં આવી છે। સુખવિન્દરસિંહ સુખુ સરકારે પંચાયત રાજ પ્રતિનિધિઓના માનદ વેતનમાં પણ વધારો કર્યો છે। જિલ્લા પરિષદના ચેરમેન અને ઉપાધ્યક્ષના માસિક માનદ વેતનમાં ₹1,000 અને સભ્યના માનદ વેતનમાં ₹500નો વધારો કરવામાં આવ્યો છે। પંચાયત સમિતિના ચેરમેન અને ઉપાધ્યક્ષના માનદ વેતનમાં ₹600 અને સભ્યના માનદ વેતનમાં ₹300નો વધારો કરવામાં આવ્યો છે। જિલ્લા પરિષદના પ્રમુખને હવે 25,000 રૂપિયા, ઉપપ્રમુખને 19,000 રૂપિયા અને સભ્યને 8,300 રૂપિયા દર મહિને મળશે। પંચાયત સમિતિના ચેરમેનને 12,000 રૂપિયા, ઉપાધ્યક્ષને 9,000 રૂપિયા, પંચાયત પ્રધાનને 7,500 રૂપિયા, ઉપાધ્યક્ષને 5,100 રૂપિયા અને વોર્ડ સભ્યને 1,050 રૂપિયા પ્રતિ મિટિંગ જે છે તે મળવાપાત્ર થશે। આમ સુખવિન્દરસિંહ સુખુ સરકાર દ્વારા જે છે તે હિમાચલ પ્રદેશમાં આ
માનદ વેતન મેળવતા કર્મચારી, સરકારી કર્મચારી, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તેમજ વિવિધ મનરેગા કામદારો અને વિવિધ રાજ્ય સરકારના આઉટસોર્સ કર્મચારી અને વિવિધ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં 15 મે 2025થી વધારો જાહેર કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.